એક સમય હતો કાઠિયાવાડની ધરતી પર જ્યારે ચારે બાજુ અંધાધૂંધી અને અશાંતિનો માહોલ હતો. એ વખતે સત્તાના અન્યાય સામે 5 એવા નામ ઊભા થયા જે આખા રાજ માટે એક ડર બની ગયા. આ એ જ બહારવટિયાઓની ગાથા છે જેમના નામથી રાજના મોટા મોટા અમલદારો પણ થરથર કાંપતા. તો ચાલો આજે આપણે એમના જ એક નાયક કાદરબક્ષની વાત કરીએ. અને આ એક વાક્ય છે ને એ આખી કહાનીનો જાણે કે સાર છે. આ એ સમયની વાત છે જ્યારે ન્યાયના ત્રાજવા સત્તાના જોરે એક તરફ નમી ગયા હતા અને જ્યારે ઇન્સાફનો અવાજ દબાવી દેવામાં આવે ત્યારે હિંસા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી. પણ સવાલ એ છે કે આ કાદરબક્ષ હતો કોણ? જેનું નામ ઇતિહાસના પાનામાં લોહીથી લખાવાનું હતું એ બહારવટીઓ બનતા પહેલાં શું હતો? એ તો બસ માટી સાથે જોડાયેલો એક સામાન્ય ખેડૂત હતો જે પોતાની જિંદગી શાંતિથી જીવવા માંગતો હતો. કાદરબક્ષ કોઈ જેવો તેવો ખેડૂત નહોતો. એ અમરાપર ગામનો એક મોટો અને પ્રતિષ્ઠિત જમીનદાર હતો. એની બહાદુરીના કિસ્સા તો દૂર દૂર સુધી મશહૂર હતા. કહેવાય છે કે એકવાર એણે ગીરના જંગલમાંથી સિંહના 2 બચ્ચા જીવતા પકડીને નવાબને ભેટ કર્યા હતા. આ હિંમત જોઈને નવાબ એટલા ખુશ થયા કે એને 40 એકર જમીન ઇનામમાં આપી દીધી. હવે એના સ્વભાવની વાત કરીએ તો એ ખરેખર રસપ્રદ છે. કાદરબક્ષ ભણેલો ગણેલો હતો, એકદમ શાંતિપ્રિય અને ખાનદાની માણસ. એ હંમેશા પોતાના સગાવહાલાને ઝઘડાઓથી દૂર રહેવાની સલાહ આપતો. પણ વિડંબણા તો જુઓ, એના પોતાના જ ભાઈઓ એના આ શાંત સ્વભાવને એની નબળાઈ ગણતા અને એને મહેણા મારતા. અને પછી એક એવી ઘટના બની જેણે આખી કહાનીનો પ્લોટ જ બદલી નાખ્યો. સત્તા દ્વારા એક એવો નિર્ણય લેવાયો જેણે બળવાની આગમાં ઘી હોમવાનું કામ કર્યું. દિવાન હરિદાસે એક પરદેશી અફસરની સલાહ માનીને એક એવો હુકમ બહાર પાડ્યો જેણે કાઠિયાવાડની મર્યાદાના લીરે લીરા ઉડાવી દીધા. એ 5 ભાગેડુઓને પકડવા માટે એમના પરિવારની સ્ત્રીઓ અને માસૂમ બાળકોને કેદ કરવાનો આદેશ. આ તો દુશ્મનીના પણ બધા નિયમો તોડી નાખવા જેવી વાત હતી. એ વખતે ત્યાં હાજર એક અનુભવી અમલદાર ખાન બહાદુરે દિવાનને ચેતવ્યા પણ હતા. એમના શબ્દો હતા, રાવ સાહેબ, હવે આપ સૂતા સાપ જગાડો છો. તેઓ જાણતા હતા કે આ હુકમ એક એવી મર્યાદા ઓળંગી રહ્યો છે જેનું પરિણામ બહુ જ ભયંકર આવશે. પણ સત્તાના નશામાં એમની વાત કોઈએ કાને ન ધરી. અને બસ આ જ એક ક્ષણ હતી જ્યારે કાદરબક્ષનું આખું અસ્તિત્વ બદલાઈ ગયું. એક ક્ષણ જ્યારે એક શાંત ખેડૂતના દિલમાં ગુસ્સાની આગ ભભૂકી ઉઠી. કલ્પના કરો, એકલો બેઠેલો કાદરબક્ષ શું વિચારતો હશે? એની અંદર એક જંગ ચાલી રહી હતી. એની પાસે ફક્ત 2 જ રસ્તા હતા. કાં તો જે રાજની સેવા કરી એની સામે બળવો કરી બેઈમાનીનો ડાઘ માથે લેવો, અથવા તો બધું છોડીને નામોશી સાથે હંમેશા માટે ભાગી જવું. અને બરાબર એ જ ઘડીએ એની નાની ભત્રીજી હાથમાં રોટલો લઈને આવી. એના શબ્દો હતા, કાકા બાપુ, આ છેલ્લી વારની રોટી ખાઈ લ્યો. અને પછી એણે જે સમાચાર આપ્યા એનાથી કાદરબક્ષના પગ નીચેથી જમીન સરકી ગઈ. નવાબની ફૌજ ગામમાં આવી પહોંચી હતી, સ્ત્રીઓ અને બાળકોને પકડવા માટે. પોતાના પરિવાર પર થઈ રહેલા આ જુલમના સમાચાર સાંભળીને કાદરબક્ષની અંદરનો એ શાંતિપ્રિય ખેડૂત જાણે કે હંમેશા માટે મરી ગયો. એણે હાથમાં લીધેલો રોટલાનો કોળિયો પાછો થાળીમાં મૂકી દીધો. હવે એનો રસ્તો નક્કી થઈ ચૂક્યો હતો. એના નિર્ણયનું પરિણામ આપતા જરાય વાર ન લાગી. એ જ દિવસે નદી કિનારે એણે એક એવું પગલું ભર્યું જેણે એને હંમેશ માટે એક બહારવટિયા તરીકે ઇતિહાસમાં અમર કરી દીધો. ભાલપરા નદીના કાંઠે એણે પોતાના પરિવારને લઈ જતા ગાડાને આંતર્યો. એની બંદૂકમાંથી 2 ગોળીઓ છૂટી અને આંખના પલકારામાં ગાડાની રક્ષા કરતા બંને ઘોડેસવાર જમીન પર હતા. એકદમ ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી. અને અહીંયા જ કહાનીમાં એક કરુણ વળાંક આવે છે. એ 2 મૃતદેહોમાંથી એક હતો દુશ્મન, બડામિયા સૈયદ, જેણે મરતી વખતે કાદરબક્ષને માફી આપી દીધી. પણ બીજો મૃતદેહ એના પોતાના સગા કબીર ખાનનો હતો, જેની સાથે માફી તલાફીની કોઈ વાત જ ન થઈ શકી. આ ઘટના પછી કાદરબક્ષનું પરિવર્તન પૂર્ણ થયું. એણે ખેડૂતનો ચોળો ઉતારીને બહારવટિયાનો વેશ ધારણ કરી લીધો હતો. પણ બદલાની આગમાં બળતા પહેલાં કાદરબક્ષે પોતાની ફરજ પૂરી કરી. એણે પોતાના પરિવારની બધી સ્ત્રીઓ અને બાળકોને પહેલાં બરડાના ડુંગરમાં છુપાવ્યા અને ત્યાંથી હોડીમાં બેસાડીને સુરક્ષિત રીતે મકરાણ મોકલી દીધા.
હવે એના પર કોઈ બંધન નહોતું અને તે રાજસત્તા સામે બદલો લેવા માટે આઝાદ હતો. અને પછી એણે રાજસત્તાને એક સંદેશો મોકલ્યો. આ કોઈ ધમકી નહોતી, પણ એક ખુલ્લો પડકાર હતો. એણે કહેવડાવ્યું, એક ગામ ભાંગે તો સમજજો કે કોઈ સાધુએ ભાંગ્યું, પણ જો 3 ગામ ભાંગે તો સમજજો કે કાદુએ ભાંગ્યો છે. આ ઘોષણાએ સાફ કરી દીધું કે હવે એ ગામનો ખેડૂત કાદરબક્ષ નહીં, પણ રાજને ધ્રુજાવનારો કાદુ બહારવટીયો બની ચૂક્યો છે. રાજસત્તાએ પણ તરત જ પ્રતિક્રિયા આપી. કાદરબક્ષ અને એના સાથીઓ પર મોટા મોટા ઇનામો જાહેર કરવામાં આવ્યા. આ રકમો એ વાતનો પુરાવો છે કે કાદરબક્ષ અને એની નાની ટુકડી કેટલા ઓછા સમયમાં રાજ માટે એક મોટો ખતરો બની ગયા હતા. તો આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય અને શાસન પોતે જ અન્યાય કરવા માંડે, ત્યારે એની સામે બળવો કરનારને શું કહેવાય? એક બહારવટીયો કે પછી એક નાયક? કાદરબક્ષના ખેડૂતમાંથી બહારવટીયો બનવાની આ તો માત્ર શરૂઆત હતી. એની અસલી ગાથા તો હવે શરૂ થશે.